ત્રણ શ્લોકો છે વૈરાગ્ય શતકના. ત્રણ શ્લોકોમાં એક શ્લોકમાં સુખનું વિશ્લેષણ છે, બીજા શ્લોકમાં સ્વતંત્રતાનું વિશ્લેષણ છે અને ત્રીજા શ્લોકમાં નિરપેક્ષતાનું વિશ્લેષણ. ભર્તૃહરિનું એમ કહેવું છે કે વૈરાગ્ય દુઃખ નથી, કષ્ટ નથી, પરાવલંબન નથી અને કોઈને અપેક્ષા પણ નથી. વૈરાગ્ય એક અસલ સુખ છે, પરમ સુખ છે. પણ સુખ વિશેની માનવીની સમજણ અલગ અલગ છે, એનો વિવેક અલગ અલગ છે અને એના કારણે યથાર્થ સુખ અથવા સાચું સુખ એની સમજણ પૂરેપૂરી ન હોવાના કારણે જ્યાં સુખ નથી પણ સુખાભાસ છે એવી સ્થિતિને આ જીવ વળગી રહે. વૈરાગ નહીં પ્રગટ થવામાં એક જ મહત્વનું કારણ અને તે સંસારના સુખનો રાગ, આસક્તિ. વિષયનું જે સુખ એની મૂર્છા અથવા ભોગ અને બાહ્ય પદાર્થો એના પ્રત્યેનો મમત્વ. વૈરાગ્યમાં આ અવરોધરૂપ છે, એટલા માટે વૈરાગ્ય પ્રગટ થતો નથી. ભર્તૃહરિનું એમ કહેવું છે કે સંસારના સુખને બરાબર સમજી લેવા જેવું. સંસારમાં સુખ નથી એમ કહેવું નથી, પણ એ સુખની જાત જુદી છે અને જે જાત એવી છે, આપણને જે સુખ જોઈએ છે આ તો સુખ હોવું જોઈએ. એમાં અસલ સુખ તો એવું છે કે પહેલાય સુખ, વચમાં પણ સુખ અને પરિણામે પણ સુખ. પ્રારંભમાં સુખ, મધ્યમાં સુખ અને અંતમાં પણ સુખ અને પરંપરાએ અનુબંધ પણ સુખનો. આ સુખની એક જાત છે અને સુખની બીજી જાત. પહેલા સુખ, પહેલા દુઃખ, વચમાં સુખ અને પરિણામે દુઃખ. આ સુખની બીજી જાત છે. ફેર સમજી લઈએ. પહેલા દુઃખ પ્રારંભમાં, પછી વચમાં સુખ અને પરિણામે પાછું દુઃખ. આ સુખની બીજી જાત છે. તો એમ કહી શકાય કે જે દુઃખ છે, જે દુઃખનું ફળ આપનાર છે અને જે દુઃખની પરંપરા ઉભી કરનાર છે, તમે એને સુખ કેવી રીતે કહી શકો? તો ભર્તૃહરિએ એમ કહ્યું કે તમે શોધો. પ્રારંભમાં સુખ, મધ્યમાં સુખ અને અંતમાં સુખ. આવું સુખ એ તમારી જાત સાથે સુમેળ સાધે એવું સુખ છે. જરા ઊંડાણથી વિચાર કરવા જેવો છે. સુખાનુભવ, સુખનો અનુભવ શરીર નથી કરતું, ઇન્દ્રિયો નથી કરતી, મન નથી કરતું, પણ શરીર, ઇન્દ્રિયો અને મન એ બધાની પાછળ એક કોઈ તત્વ ઊભું છે જે સુખાનુભવ કરે.
सरल सुखानुभव करतु जो होत तो मृत व्यक्ति सुखानुभव કરી શકે. इंद्रियों सुखानुभव કરી શકતી હોત તો અનકોન્શિયસ અવસ્થામાં તમે સુખાનુભવ કરી શકત, પણ એવું થતું નથી. ભર્તૃહરિને એમ કહેવું છે, કોણ કરે છે સુખાનુભવ? અને સુખાનુભવ જે કરનાર છે એની સ્થિતિ તમે જાણી? એના માટે બે શબ્દો છે. એ સદાજીવી છે, એ કાયમ રહેનાર છે, એ નિત્ય છે. તો જે પોતે નિત્ય છે, સદાજીવી છે, કાયમ રહેનાર છે, એને જે સુખ જોઈએ એ કાયમ રહેનારું સુખ જોઈએ. બહુ શાંતિથી વાત ખ્યાલમાં લેજો. જે શાશ્વત રહેનાર છે એને શાશ્વત સુખ જોઈએ. અનિત્ય સુખથી જે પોતે નિત્ય છે એનો મેળ નહીં પડે. સુખ ભોગવનારો નિત્ય અને ભોગવવાનું સુખ અનિત્ય. એનું પરિણામ તો એ આવે કે થોડોક કાળ તમે સુખાનુભવ કરી શકો, પછી સુખ જવાનું, અને કાં તો એ સુખને છોડીને તમે જવાનું. તો વૈરાગ્ય એ પરમ સુખ એટલા માટે છે કે સુખ સ્વાધીન છે, એ સુખ સ્વતંત્ર છે, અને એક સુખ સંપૂર્ણ છે. જ્યારે ભોગોનું સુખ, વિષયોનું સુખ, સંસારમાંથી મળતું સુખ એ ક્ષણિક છે, એ પરાવલંબિત છે, એ બીજાઓના આધીન છે. કારણ જેટલા ભોગના સુખો છે એમાં ચાર વસ્તુઓ જોઈએ. એક વિષયો જોઈએ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. એને અનુકૂળ પદાર્થો જોઈએ. ત્રીજી બાબત, એને જાણનાર ઇન્દ્રિયો જોઈએ. અને ચોથી બાબત, એ માટે શરીર જોઈએ. શરીર, દેહ. તો શરીર, ઇન્દ્રિયો, પદાર્થો અને વિષયો, આ ચારેયનું એકમ જો ભેગું થાય તો જેને સંસારનું સુખ કહીએ છીએ અથવા ભોગનું સુખ કહીએ છીએ એનો અનુભવ તમે કરી શકો. પણ આ બધા એકમો સ્થાયી નથી, સ્થિર નથી. શરીર સ્થિર નથી, ઇન્દ્રિયો સ્થિર નથી, જગતના પદાર્થો સ્થિર નથી, અને વિષયો પણ સ્થિર નથી. તો એ અનિત્ય. એટલા માટે તત્વજ્ઞાનીઓ આ અનિત્ય શબ્દ વારંવાર વાપરે છે. શંકરાચાર્યજીએ અનિત્ય શબ્દ વધારેમાં વધારે વાપર્યો, અને ક્ષણિકમ આ શબ્દ ભગવાન બુદ્ધે વાપર્યો. તો બંને શબ્દો વાતનું સમર્થન કરનારા છે. ભગવાન બુદ્ધે કહ્યું સર્વમ ક્ષણિકમ, ભગવાન મહાવીર, ભગવાન કૃષ્ણ એમને કહ્યું સર્વમ અનિત્યમ. ભગવદ્ ગીતામાં એક શબ્દ છે, અનિત્યમ અસુખમ સર્વમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. તો મારું ભજન નથી કરી શકતો એનું કારણ હું જાણું છું. જે અનિત્ય છે અને જેમાં અસુખ છે, સુખ નથી, એમાં તું ઉભો છું, માટે તું મારાથી ચેતો છું. તો ભોગતા, સુખનો ભોગતા એ સદાજીવી છે, એ શાશ્વત છે, એ નિત્ય છે. ગીતાના શબ્દો કદી પણ ઉતાવળથી બોલશો નહીં. ભગવદ્ ગીતામાં અર્જુનને એમ કહેવામાં આવ્યું
કે અવિનાશીનમ એનમ વિદ્ધિ, તું એને જાણે અવિનાશી છે. આમ પછી આગળ વધીને એમ કહ્યું કે આજો નિત્ય શાશ્વતો યમ પુરાણો ન હન્યતે અન્ય માને શરીરે. એ આજ નિત્ય શાશ્વત પુરાણ શરીર હણાવા છતાં તે હણાતો નથી. કોણ છે એવો? બસ એ તમે. આ તૃતીય પુરુષની વાત નથી, આ દ્વિતીય પુરુષની વાત નથી, આ પ્રથમ પુરુષની વાત છે. આ તમે. અગર તમે આવા જો હો તો તમને સુખ પણ એવું જ જોઈએ. તમે અગર સદાજીવી તો સુખ પણ સદાજીવી જોઈએ. તમે અગર નિત્ય તો સુખ પણ નિત્ય જોઈએ. તમે અગર શાશ્વત તો સુખ પણ શાશ્વત જોઈએ. જ્યારે શરીર સ્થિર નથી, ઇન્દ્રિયો સ્થિર નથી, વિષયો સ્થિર નથી અને પદાર્થો પણ સ્થિર નથી. આવી સ્પષ્ટ સમજણ જો થાય તો પરિણામ એક આવે કે સંસારના સુખનો જે રાગ છે એ મોડો પડી જાય. અને રાગ મોડો પડે તો જ વૈરાગ્યને પ્રગટ થવાનો અવસર પ્રાપ્ત થાય. એ સંદર્ભમાં આજનો શ્લોક મહત્વનો. તૃષાશુષ્યસ્ત્યાસ્યે પિબતિ સલિલમ સ્વાદુ સુરભિ ક્ષુધાર્ત સંશાલિન કવલયતિ શાકાદિવલિતાન પ્રદીપ્તે રાગાદૌ સુદૃઢતરમાશ્લિષ્યતિ વધુમ પ્રતિકારો વ્યાધે સુખમિતિ વિપર્યસ્યતિ જન. જોવામાં સરળ શ્લોક છે, સરળ નથી. સરળ એટલા માટે નથી કે આપણે પૂર્વગ્રહમાં છીએ, આપણે પ્રેજ્યુડિસ છીએ, આપણે એક માન્યતાથી બંધાયેલા છીએ. આપણો પોતાનો બિન અનુભવ છે. આ શ્લોકમાં કહેલી વાતો અત્યંત સરળ હોવા છતાં એ આપણને સરળ નહીં લાગે. એટલા માટે પરમાર્થના સુખમાં સુખ બુદ્ધિ ન કરતા, આ શબ્દ આખો સમજી લેજો, પરમાર્થના સુખમાં સુખ બુદ્ધિ ન કરતા પ્રારંભમાં સુખ જણાતું હોવા છતાં પરિણામે દુઃખ જે આપે છે એમાં સુખ બુદ્ધિ હોવાના કારણે શાસ્ત્રોની આ સરળ વાત સમજી શકાતી નથી. શું કઠિન પડે શાસ્ત્રો સમજવામાં? તો એક વાત, સંસારનું સુખ અનુભવવું હોય, કોઈ પણ સુખ, તો વિચાર કરજો, સંસારનું કોઈ પણ સુખ અનુભવવું હોય તો પહેલા અવશ્ય દુઃખ અનુભવવું પડે. દાખલા તરીકે ઠંડુ પાણી પીવાનું સુખ, ઠંડુ શરબત પીવાનું સુખ, કોલ્ડ ડ્રિંક પીવાનું સુખ, ઠંડા પીણા પીવાનું સુખ, ફ્રીજનું પાણી પીવાનું સુખ, બરફનું પાણી પીવાનું સુખ અનુભવવું હોય તો ક્યારે અનુભવી શકો? પહેલા તૃષાનું દુઃખ અનુભવો તો. તરસ લાગે છે ત્યારે જ પાણીની મીઠાશ આવે. તમે ઉનાળામાં આવ્યા હો અને કોઈ ઠંડુ પાણી તમને આપ્યું હોય અને તમે પીવો તો હાશ કોઠો ઠર્યો. હવે એ ખ્યાલમાં રાખીને તમે ફેર મહિનામાં આવો અને એવું ઠંડુ પાણી તમને આપવામાં આવે, તમે શું કહો? ખબર છે કે નહીં કયા દિવસો ચાલે છે? અત્યારે ગરમ ગરમ ચા જોઈએ, ઠંડુ પાણી નહીં.
સુખનો અનુભવ સંસારનો કરવો જો હોય તો પહેલા દુઃખ અનુભવવું. ભરતોરી એમ પણ કહે છે, ખાવાનું સુખ તમારે અનુભવવું હોય, ભોજનનું સુખ, તો પેલા ભૂખની પીડા અનુભવવી પડે. તીવ્રપણે ભૂખ જો લાગે તો ભોજનનું સુખ તમને પૂરેપૂરું મળે, તો જ ખાવાની મજા આવે. લગ્નમાં જે લોકો ખાવા ભેગા થાય છે મોટા લોકોને, ત્યાં એ તો ઓછું ખાય છે, બધું છાંડે છે, કારણ ભૂખ નથી એમની પાસે. આ જગતમાં મોટી સમસ્યા છે. જેની પાસે ભૂખ નથી એની પાસે ભોજન નથી, અને જેની પાસે ભોજન છે એની પાસે ભૂખ નથી. આ લડાઈ એની છે. ભૂખ અને ભોજન સામગ્રીની લડાઈ છે. ખેડૂતને, મજૂરને કકડીને ભૂખ લાગે છે, ભોજન નથી. અને મિલાતમાં રહેનારાઓને ભોજનની સામગ્રી ઘણી મોટી છે પણ ભૂખ નથી. ઘણા બધા ચૂર્ણો ભેગા કરીને ખાય પછી એને ભૂખ લાગે. કૃત્રિમ ભૂખ, એને અસલ ભૂખ નથી. પણ ભરતૃને એમ કહેવું છે કે તમારે ભોજનનું સુખ માનવું જો હોય તો પેલા ભૂખનું દુઃખ અનુભવવું પડે. એટલે કહેવત, ભૂખ ન જોવે ઠંડા ભાત, તરસ ન જોવે ધોબી ઘાટ, નિંદ ન જોવે તૂટી ખાટ. છેલ્લી કડી વધારે મહત્વની, પ્રેમ ન જોવે જાત કજા. ખબર જ ન રહે. ભૂખ લાગે, ઠંડા લાવો ને, જે હોય તો લાવો, અત્યારે આપો. કકડીને ભૂખ લાગી છે અને ભૂખ લાગી ન હોય, ભૂખ લાગી ન હોય, રોટલી બરાબર નથી, શાકમાં ઠેકાવાનું નથી, સુંદો લાવો, હાથાનો લાવો, ભાવતું નથી, કાપડનો કટકો ખાય, જરાક સુંદાથી આંગળી ચાટે, એ ચાળા, ભૂખ નથી લાગે. ખેડૂત ખાવા આપે છે ત્યારે જોજો, એનું ભાત ખેતરમાં જાય ને, જાડા રોટલાઓ જોઈને ગભરામણ થાય તમને. એ ચોળીને અને છાશ નાખીને મરચા સાથે ખાઈ, કારણ ભૂખ લાગી છે. તો ભૂખ લાગે છે ત્યારે ભોજનનું સુખ મળે છે ને. તો તમે ભોજનનું સુખ સુખ છે એ તમે કેવી રીતે કહેશો? ભરતૃનો તર્ક સમજવા જેવો છે. તૃષ્યા શુષ્યત્યાસે પીબતી સલિલમ સ્વાદ સુરભી. ખૂબ તૃષા લાગે છે ત્યારે સ્વાદિષ્ટ અને સુગંધિત પાણી તમને પીવા મળે, પણ તૃષાનું દુઃખ પહેલા અનુભવવું પડે. સુધાર્થ સનશાલીન કવલયતિ શાકાદિ વલિતાન. ખૂબ સુધા લાગે, ભૂખ લાગે ત્યારે ભોજનનું સુખ તમે અનુભવી શકો. તો દુઃખાનુભવ પછી જ સુખનો અનુભવ કરી શકાય. બહુ મોટી મહત્વની વાત કે સંસારના કોઈ પણ સુખો તમારે અનુભવવા જો હશે તો એ સુખાનુભવ કરતા પહેલા અનિચ્છાએ પણ તમને દુઃખનો અનુભવ કરવો પડે. ગરમ કાશ્મીરી શાલ 1000 રૂપિયાની તમે લાવ્યા અને બરાબર અત્યારે ગરમી પડે છે, અને એવી ગરમીમાં અને બંધ રૂમમાં, બારે બારણા નથી એવા રૂમમાં તમે કાશ્મીરી શાલ ઓઢીને સુઈ જાઓ, પછી પંપાળા કરો એ કાશ્મીરી શાલને. 1000 રૂપિયાની શાલ, 1000 રૂપિયાની શાલ, અરે પછીનો રેપઝેપ થઈ જશે, સુખ નહીં મળે. ત્યાં ઠંડી હવા જોઈએ. અને એ જ કાશ્મીરી શાલ જ્યારે ઠંડી હોય ત્યારે સુખ આપશે. તો દુઃખાનુભવ પછી જ સુખાનુભવ કરી શકાય. આ સંસારના સુખની એક વાત. બીજી વાત, સંસારના સુખો ભોગવતી વખતે માણસ માત્ર ભોગવતો નથી, સાથે તુલના પણ કરતો હોય. પોતાના મકાનમાં રહેતો હોય એ રહે છે એમ નહીં, બીજાનું મકાન કેવું છે. પોતે સોફા સીટ પર બેઠો હોય એમ નહીં, બીજાનું સોફા સેટ કેવો છે. પોતે પોતાની ગાડીમાં બેઠો છે એમ નહીં, બીજાની ગાડી કેવી છે.
તુલના. અને તે વખતે પોતા કરતા બીજાનું સુખ જો ચડિયાતું લાગે તો પોતાના સુખની મજા ઉડી જાય. તુલના છે સુખ છે, મજા ઉડી ગઈ. તો તે વખતે સુખ ભોગવતી વખતે અંદરમાં ઈર્ષા પણ થાય. ઈર્ષાના કારણે સુખની મજા બગડી જાય છે. તુલનાના કારણે સુખની મજા બગડી જાય છે. તમે કપડાં પહેર્યા છે ને, તમે તમારા કપડ સામે ક્યારે પણ જોતા નથી, પણ રસ્તામાં જે લોકો નીકળ્યા છે એમના કપડા સામે તમે જુઓ છો. તમે પગમાં સ્લીપર પહેર્યા છે એના સામે તમે જોતા નથી, પણ બીજાના પગમાં શું છે એ તમે જુઓ છો. અને ઓલે માણસ એમ કે જોયું આ બૂટ 500 રૂપિયાના છે અને તમારા સ્લીપર તરફ નજર જાય 10 રૂપિયાના. એટલે સ્લીપર અને બૂટ એ બંનેનો હેતુ તો એટલો જ છે કે તડકાથી બચી શકો, કાકરાથી બચી શકો, હેતુ પૂરો થાય છે. પણ તુલના, એ તુલના હોવાના કારણે એના સુખની ઈર્ષા થાય, અને સુખની ઈર્ષા થાય એટલે સુખ ભોગવતી વખતે તમે દુઃખી બની જાઓ. ત્રીજી વાત, સુખ માટે હરીફાઈ. વધુ ને વધુ સુખ મેળવવાના માટે માણસની દોડધામ. માણસને જેટલું મળ્યું છે એટલામાં જો માણસ જીવતા શીખી જાય તો હરીફાઈ કરવી ન પડે. અને એ પણ સુખ ટાઈમ બિંગ. બીજી મહત્વની વાત ભરતોરી એમ કહે છે, તમે સારામાં સારું ઠંડુ પાણી એક વખત પીધું, જેને સારામાં સારું શરબત કહી શકાય, એવો સારામાં સારું શરબત તમે પીધો. બહુ તૃષા લાગી હતી અને શરબત પી લીધો, તૃષા શાંત હતી. હવે એ કહો ફેર તૃષા લાગશે કે નહીં લાગે? અને જો ફેર તૃષા લાગે તો ફેર દુઃખ. સારામાં સારું 5 પકવાનનું ભોજન કર્યું, ફેર ભૂખ લાગશે કે નહીં લાગે? લાગશે તો ફેર દુઃખ. એવું કોઈ સુખ છે ખરું કે જે સુખાનુભવ કર્યા પછી દુઃખનો અનુભવ કરવો ન પડે? અને છેલ્લી વાત, પરિણામે દુઃખ. સુખ લેવા જતા ઢગલાબંધ દુઃખો આપણને વળગી પડે છે, પરંતુ પેલા તમને ખ્યાલ નહીં હોય. આ બધી બબાલ પાછળથી વળગશે અને ઘાસતેલનું ડબ્બું લઈને લાઈનમાં ઉભા રહેવું પડશે. એ હવે ખબર પડી. પણ જયારે વરઘોડે ચડ્યા ત્યારે કેવા તાનમાં મોઢામાં પાન ખાધું છે, પર સોફો પહેર્યો છે, પેલા અણભરો પંખો નાખે છે, પછી પંખો નાખવા નહીં આવે. કેવો ઠાઠ લાગતો હતો તે વખતે. હવે નથી કે આ બળતરા, આ છોકરા છૈયા મેળવવું ને કમાવવું ને ભોગવવું ને. ઘણા લોકો અમને કહે છે તમે સુખી છો? કોણ ના પાડે? આવો ને આગળ, અમે સુખી છીએ તો કોણ ના પડે? આવો ને. તમારું કે બળતરા કરી, ભાવ વધારો ખરો, કઈ મુશ્કેલી ખરી? આ ગેસનો બાટલો ખૂટ્યો એ મુશ્કેલી ખરી? કઈ અમે ના પાડતા ને આવો, વેલકમ. શું થાય છે? સુખ લેવા જતા દુઃખો વળગે. લગ્નનું સુખ. એક બેન કહેતી હતી, પરણ્યા પછી ખબર પડી, સાસુ, વડ સાસુ, ફઈ સાસુ, સાસુ લંગર આખું ટોળું સાસુને ગળે વળગી ગયું, બધાને રાજી રાખવાની. સુખ. ભરતોરી એમ કહે છે કે પરિણામે દુઃખ. અને તમામ સુખોની પાછળ હવે લોકો એમ કે છે મોટા મકાનો નહીં સારા. કહીએ કેમ? કોણ સફાઈ કરે? મ્યુનિસિપાલિટી મુશ્કેલી પડે, એને મ્યુનિસિપાલિટી કહે છે. મ્યુનિસિપાલિટી જાણી કચરા કાઢવા પડે અને પોતા કરવા પડે, એ મ્યુનિસિપાલિટી. હવે મોટું મકાન કાઢીને નાનું મકાન લેવું છે. શું થયું? સુખ તો મેળવ્યું, પણ સુખની પાછળ એને દુઃખોના ઝુમખા વળગે છે. એ જોતા આપણને આવડતું નથી. નીતિશાસ્ત્રમાં એક મજાની વાર્તા આવે. એક વાણિયો જતો હતો, સોનામોર કેડે બાંધેલી, પ્રાચીન કાળમાં. તેમાં વરુ સામેથી આવ્યું રીછ, એને વળગ્યું. આ ઝઘડો ચાલ્યો 2 જણાનો. એને રીછના કાન પકડ્યા. એને એટલી ખબર હતી કે રીછના કાન પકડી લઈએ
પછી ઋષિનું જોર ચાલે નહીં, એના કાન પકડી લીધા. એ બંનેની લડાઈમાં સોના મોરો નીકળી ગઈ, આ રસ્તામાં વેરાઈ. એમાં એક બ્રાહ્મણ નીકળ્યો. બ્રાહ્મણ એમ થયું કે આ સોનામોર આટલી બધી વેરાઈ છે. એટલે વાણિયાને પૂછ્યું કે આ સોનામોરો લાવ્યો ક્યાંથી? કે બોલીશ નહીં, મને વાત કરવાની ફુરસદ નથી, તું વચ્ચે પથરો નાખવા શું કરવા આવ્યો? સોનામોરોનો ઢગલો મને મળી રહ્યો છે અત્યારે, પણ કઈ રીતે? એક રીછના કાન પકડીને આંબળવામાં આવે, જેટલા કાન આંબળી એટલે સોનામોરો પડે. હા, સારી વાત. તો બ્રાહ્મણે હાથ જોડ્યા, મને તક આપો, હું બ્રાહ્મણ છું, ગરીબ છું, મુશ્કેલીમાં છું, વાણીઓ કેમ તક તને ના આપું? હરામખોર, મફતમાં તને લાભ લેવો છે? મેં મહેનત કરી છે, ખૂબ બોલે વિનંતી કરી, ગમે તેમ કરીને મને તમે તક આપો. બોલાય કે લે જાય, આ તને તક જોઈએ છે, લે આ રીછના કાન પકડ. એ રીછના કાન એને પકડાવ્યા, સોના મોરો ભરી લીધી. એમ તો થયો, બોલાય કોઈ સોના મોર તો પડતી નથી, અલગ મૂર્ખા પડતી હશે, હવે કાન આંબળ્યા કર. બસ આ સંસારનું સુખ એ રીછના કાન પકડવા જેવું છે. કોણ કોને ના પાડે? સમજો જરા વાત, ભરતૃની વાત સમજો. કોણ કોને ના પાડે? તમે કોઈને કહો કે આ રીછના કાન આંબળીને કે સોના મોરો મળે નહીં, પણ આ કોકને પકડાવી દો, એટલે કોકને પકડાવી દો એટલે ઓલો દુઃખી. નીતિશાસ્ત્ર એમ કહે છે કે જે સુખની પાછળ દુઃખના ઢગલા તમને અનુભવવા પડે, સુખ કેવી રીતે હોઈ શકે? એક સૂત્ર: પરિણામ તાપ સંસ્કાર દુઃખૈર ગુણવૃત્તિ વિરોધાશ્ચ દુઃખમ એવ સર્વમ વિવેકિના. જરા કઠિન વાત છે, આજના સૂત્રો જરા કઠિન છે. પતંજલિ એમ કહ્યું કે પરિણામ, તાપ, સંસ્કાર અને ગુણવૃત્તિ વિરોધ, આ ચાર બાબતો હોવાના કારણે સંસારના જેટલા સુખો છે એ બધા અમને દુઃખરૂપ લાગે છે. ભગવદ્ ગીતામાં એક અદ્ભુત વિભાજન કર્યું છે, અદ્ભુત વિભાજન. જગતના કોઈ સાહિત્યમાં આવું વિભાજન નથી, આવું વિશ્લેષણ નથી. ભગવાન કૃષ્ણે 3 પ્રકારનું સુખ વર્ણવ્યું. એક સાત્વિક સુખ, એક રાજસિક સુખ અને એક તામસિક સુખ. જગતના કોઈ સાહિત્યમાં આવું અદ્ભુત વિભાજન નથી. યત્તત અગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. આને સાત્વિક સુખ કહેવાય. કોને? યત અગ્રે વિષમિવ, એ શરૂઆતમાં ઝેર જેવું લાગે. એમ કે સવારે 4 વાગે ઉઠો અને ધ્યાનમાં બેસો અને પદ્માસન વાળો અને આજ્ઞા ચક્રમાં દ્રષ્ટિ સ્થિર કરો, પછી અંદરથી આનંદના ઝરણા વરસશે. અરે વરસે ત્યારે વરસશે, પણ 4 વાગે ઉઠવું પડે અને બેસવું પડે. શરૂઆતમાં દુઃખ જેવું લાગે. સત્યની સાધના, નીતિની સાધના, ન્યાયની સાધના, પરોપકારની સાધના, બ્રહ્મચર્યની સાધના, સંતોષની સાધના, અપરિગ્રહની સાધના, સેવાની સાધના, દાન આપવાની સાધના શરૂઆતમાં કષ્ટરૂપ લાગે. તપ કરવું હોય એ શરૂઆતમાં ઝેર જેવું લાગે. જયારે બાપ પોતાના દીકરાને એમ કહેતો હોય કે બેટા, પરીક્ષા આવતા પહેલા જે છોકરાઓ નિયમિત વાંચે છે એમને પરીક્ષા આવે ત્યારે ટેન્શન પૂર્વક રાતના જાગીને અને ચાના ઉકાળા પીને વાંચવું પડતું નથી. આ વાત ઝેર જેવી લાગે શરૂઆતમાં, ઝેર જેવી. તે વખતે વાંચીશું તો કે હવે સવાલ જ નથી, હવે વાંચવું પડે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. શિક્ષણની વ્યવસ્થા એવી થઈ ચૂકી છે કે તમે નહીં વાંચો નહીં,
તમે પેપર નહીં લખો તોય પણ ચાલે અને પાસ થઈ શકો. આવી વ્યવસ્થા ક્યારે પણ નથી ભારતમાં. આ મોટી ક્રાંતિ કરી આપણે. પરીક્ષામાં પેપર પણ લખવું ન પડે અને તમારા પણ સર્ટિફિકેટ આવી જાય, એ પાસ થઈ શકો. શરૂઆતમાં કષ્ટ, દુઃખ. રામચંદ્રજી વનમાં ગયા, કષ્ટ પડ્યું હશે. પાંડવો 13 વર્ષ વનમાં રહ્યા, કષ્ટ પડ્યું હશે. ભગવાન મહાવીરે 12 વર્ષ સાધના કરી, કષ્ટ પડ્યું હશે. સુખદેવજી એકાંતમાં ગયા, કષ્ટ પડ્યું હશે. મીરાને ઝેરના પ્યાલા પાયા, કષ્ટ પડ્યું હશે. આગને વિષમીવ પણ પરિણામે અમૃતોપમમ, પરિણામે અમૃત જેવું. હરિશ્ચંદ્રને સત્યની સાધના પછી અમૃતનો અનુભવ થયો. સીતાજીને શીલની સાધના પછી અમૃતનો અનુભવ થયો. મીરાને ભક્તિની સાધના પછી અમૃતનો અનુભવ થયો. એવું જે સુખ એને મહર્ષિ વ્યાસ સાત્વિક સુખ છે. અને આવું સુખ એ ક્યાંથી પ્રગટ થશે? આત્મબુદ્ધિ પ્રસાદજમ. આત્મામાંથી આવું સુખ પ્રસાદ રૂપે પ્રગટ થાય છે. અને આવા સુખને ભગવાન કૃષ્ણ સાત્વિક સુખ કહે. આ ખરું સુખ, અસલ સુખ. પણ બીજું રાજસિક સુખ, વિષય ઇન્દ્રિય સંયોગાત યત્તત અગ્રે અમૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. ઇન્દ્રિયો અને વિષયોના સંયોગમાંથી શરૂઆતમાં સુખરૂપ લાગે, અમૃત જેવું લાગે, પણ પરિણામે વિસ્વરૂપ થઈ પડે. એવું જે સુખ એને રાજસિક સુખ કહે. મરચાના ભજીયા ખાતી વખતે જીભને જે સ્વાદ મળતો હશે એ મળતો હશે, અને પછી પેટમાં બળતરા જે હાલે એ પેટ ઉપર હાથ મૂકીને હાલો તો પછી શરૂઆતમાં સુખ, પરિણામે વિષમી. આ રાજસિક સુખ શરૂઆતમાં અને પરિણામે જેની ચેતના દબાઈ જાય છે, આવરાઈ જાય છે, એવું જે સુખ એ તામસિક સુખ. નિદ્રાનું સુખ એ તામસિક સુખ, આળસનું સુખ એ તામસિક સુખ, પ્રમાદનું સુખ એ તામસિક સુખ. નિદ્રાનું સુખ હિન્દુસ્તાનના માણસો જ્યારે લાંબુ થઈને પડ્યા હોય બસ પડ્યા છે. દિવસે પડ્યા, રાતને પડ્યા હોય, આખી રાત આખો દિવસ ઊંઘવાનું મળતું હોય તો ચાલે, તામસિક સુખ. તો મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે આ 3 પ્રકારના સુખોનું વિભાજન છે. આ ત્રણેય સુખોમાંથી વિવેકી પસંદ કરી શકે છે. તો પહેલું લક્ષણ એ કે પરિણામે દુઃખ હોય એને ભર્તવરી સુખ કહેવા તૈયાર નથી. એક વાત, તમારા બધા સુખોના પરિણામ તમે જુઓ. બીજું તાપ દુઃખ. તાપ દુઃખ એટલે આ જે સુખો મને મળ્યા છે એનો મને વિયોગ થશે તો, આ સુખો જૂટવાઈ જશે તો, આના કરતા વધારે સુખો કોઈની પાસે આવી જશે તો. અને પતંજલિ તાપ, સંતાપનું દુઃખ કહે છે. સુખ ભોગવતી વખતે પણ અંદરમાં સંતાપ. ત્રીજી મહત્વની વાત, સંસ્કારનું દુઃખ. જગતના સુખો તમે ત્યારે ભોગવો તે વખતે અંદર ભોગનો સંસ્કાર પડી જાય છે, અને સંસ્કાર પડ્યા પછી એવું ને એવું સુખ શોધવાનું મન આપણને વારંવાર થાય છે. અને એ સુખ જ્યારે ન મળે ત્યારે અંદરમાં અસહ્ય પીડા આપણને થાય, અને સંસ્કાર દુઃખ કહે. પહેલી વખત માણસે જયારે સિગારેટ પીધી હશે, ત્યારે કોકનું ઠૂઠું રસ્તામાં પડ્યું હશે, એનો લાભ એને મળ્યો હશે, પણ પછી સંસ્કાર પડ્યો, પછી એના વગર જીવી ન શકાય, ચાલે નહીં. તો જગતના જે સુખો
એક વખત ભોગવ્યા પછી એ સુખો આપણને યાદ આવે છે, અને સુખો જ્યારે યાદ આવે એ પાછા ન મળે અથવા ન હોય અથવા જાય ત્યારે આપણને પીડા થાય. ભરતોડી કહે છે કે સુખોની પણ ટેવ પડે છે, સુખોની પણ આદત પડે છે, અને માટે જ અમુક સુખોમાં જીવવા ટેવાયેલા માણસો અચાનક દુઃખ જ્યારે આવી પડે તો ડિપ્રેસ થઈ જાય છે, સહન થતું નથી એમનાથી, મૂંઝવણ થઈ જાય છે. જેમ જે ઠંડા પ્રદેશમાં રહ્યો છે અને ગરમ પ્રદેશમાં આવે મરી ગયા, અને ગરમ પ્રદેશમાં જે રહ્યો છે ઠંડા પ્રદેશમાં જાય તો શે રહેવાશે એમ એને થાય. કારણ કે સંસ્કારોનું સુખ. અને છેલ્લી વાત ગુણવર્તી વિરોધ. સાત્વિક માણસનું સુખ જુદું, રાસિક માણસનું સુખ જુદું, અને તામસી માણસનું સુખ જુદું. જેમ સંગીતની વાત કરવી હોય તો સાત્વિક માણસને શાસ્ત્રીય સંગીત ગમે, ભક્તિના ગીતો ગમે, સંતોના ભજનો ગમે. રાસિક માણસને પોપ સંગીત ગમે, પોપ સંગીત રાસિક માણસને. અને તામસિક માણસને ડિસ્કો સંગીત ગમે, એ હમો ઉભો જ ન રહે. છે તો સંગીત પણ પ્રકૃતિ પ્રમાણે. જેમ સાત્વિક માણસ હોય એને ફળાહાર, દૂધ, સુંદર ભોજન લાગે. રાસિક માણસ હોય એને મીઠાઈ, તીખા તમતમતા શાક એને સારા લાગે. અને તામસિક માણસ માખીઓ બેસેલી, લારી ઉપર રહેલું, ઘણાય ચૂથેલું, રગડા પીટી છે ને ગમે, તામસી માણસ. તો માણસના સુખો વિશેની કલ્પનાઓ પણ જુદી જુદી છે. ભગવદ્ ગીતામાં યેહિ સંસ્પર્શા ભોગા, યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે આદ્યંતવંત કૌંતેયમ ન તેષુ રમતે બુધ. બે શબ્દો, એક બુધ અને નીચે ઉ લગાડી દો ધના નીચે એટલે બીજો એક શબ્દ તૈયાર થાય. એક બુધ અને બીજો બુદ્ધુ. મર્સી રહેશે એમ કે છે કે આદ્યંત યેહી સંસ્પર્શજા ભોગા, ઇન્દ્રિયો અને વિષયોના સંસ્પર્શથી જે ભોગોનું સુખ પ્રાપ્ત થાય છે એ દુઃખ યોનય એવત, એમાંથી દુઃખો ઉત્પન્ન થાય. આદિમાં અને અંતમાં એ દુઃખ આપનાર હોવાના કારણે બુધ જ્ઞાની એમાં રમતો નથી, પણ જે બુદ્ધુ છે એ એના વગર રહી શકતો નથી. તો આવું જે સુખ, આવું જે સુખ, એનો વિવેક જ્યારે માણસને પ્રાપ્ત થાય છે ત્યારે ભરતવરી એમ કહે છે કે તૃષાનું પાણી જ્યારે હોય, તૃષા જ્યારે લાગે ત્યારે પાણીનું સુખ પ્રદીપ્તો રાગાગ્નૌ સુદ્રઢતરમાશ્લિષ્યતિ વધુ. અંદરમાં કામ વાસનાની તીવ્ર પીડા થાય તો સ્ત્રીને પુરુષની અને પુરુષને સ્ત્રીના સંબંધની જરૂર પડે. માટે પ્રતિકારો વ્યાધે સુખમત વિપર્યસ્યતિ જન. તો વ્યાધિનો પ્રતિકાર, દુઃખનો પ્રતિકાર એને લોકો ભૂલમાં સુખ કહે છે. જરા કઠિન ચર્ચા થઈ. પ્રતિકારો વ્યાધે સુખમિતિ વિપર્યસ્યતિ જન. વ્યાધિનો, દુઃખનો પ્રતિકાર એને અજાણતામાં અજ્ઞાની માણસો સુખ કહે છે. આવા સુખનો જે રાગ, આવા સુખની જે આસક્તિ એ જેટલી મંદ પડે એટલો અંદર વૈરાગ્ય પ્રગટ થાય. આ એક સૂત્ર. બીજું સૂત્ર ભરતોડીને એમ પણ કહેવું છે કે વૈરાગ્ય એટલે જીવનની સંપૂર્ણ સ્વતંત્રતા. કોઈના પણ આધીન થઈને અને કોઈના પર પણ આધાર રાખીને અને કોઈની અપેક્ષા રાખીને જીવન જીવવું ન પડે
એવું સ્વાધીન જીવન એને ભર્તૃહરિ વૈરાગ્ય. તો જીવન વ્યક્તિના આધીન નહીં, જીવન વસ્તુના આધીન નહીં, એવી અવસ્થા માણસે પ્રાપ્ત જો કરી હોય તો એક સૂત્ર ભર્તૃહરિનું છે કે સેવા લેવી નહીં, કરવી જરૂર. સેવા લેવી નહીં પણ કરવી જરૂર. કારણ સેવા લેવી નહીં એમાં અહંકાર નથી, સ્વતંત્રતા છે, સ્વાવલંબન છે. અને કરવી જરૂર એમાં કરુણા છે, પ્રેમ છે, સદભાવના છે. પણ ભર્તૃહરિ કહે છે કે વૈરાગ્ય ને એવો સંકલ્પ છે કે મારે જીવવું છે, અહંકાર પૂર્વક નહીં, તોછડાઈ પૂર્વક નહીં, તુચ્છતા પૂર્વક નહીં, એ તોછડાઈ છે. સંપૂર્ણ વિનમ્રતા હોવા છતાં સંપૂર્ણ સ્વતંત્રતા. અને માટે ભર્તૃહરિનો અદ્ભુત શ્લોક છે. સ્નાત્વા ગાંગૈ પયોભિ શુચિ કુસુમ ફલૈર અર્ચયિત્વા વિભોત્વા ધ્યેયે ધ્યાનમ નિયોજ્ય ક્ષિતિધર કુહર ગ્રાવ પર્યંક મૂલે આત્મા રામ ફલાસી ગુરુ વચન રત સ્વત્પ્રસાદાત સ્મરારે દુઃખાત મોક્ષે કદાહમ સમચરણ કરે પુંસી સેવા સમુત્થા. બહુ શ્લોક મીઠો અને મધુર છે. ભગવાનની પ્રાર્થના કર્યા પછી, ભગવાનની પૂજા કર્યા પછી ભગવાનને ભર્તૃહરિ વિનંતી કરે છે કે પ્રભુ આપના પ્રસાદથી, આપની કૃપાથી મને આવી અવસ્થા પ્રાપ્ત થાવ. શાંતિથી સાંભળજો. કેવી અવસ્થા? તો કે મારા જેવા હાથ અને પગવાળા, મારા જેવા હાથ અને પગવાળા કોઈ માણસની સેવા જે મારે લેવી પડે છે એવા દુઃખમાંથી હું ક્યારે મુક્ત થઈશ? એ ગંભીરતા સમજાય છે આ શ્લોકની. મને એવું જીવન જોઈએ છે કે મારા જેવા હાથ પગ જેની પાસે છે એવા માણસની સેવા પર મારે જીવવું ન પડે. આપણા બધા ઝઘડાના મૂળમાં આ છે. તમે મારી સેવા કેમ ન કરો? પતિ પત્નીને એમ કે તું મારી સેવા કેમ ન કરે, અને પત્ની પતિને એમ કે તમે મારી સેવા કેમ ન કરો. ઝઘડાનું મૂળ. બાપ દીકરાને એમ કે તે મારી સેવા કેમ ન કરો. ગુરુ ચેલાને એમ કે તું મારા પગ રોજ કેમ ન દબાવે. અને જ્યારે એવો આગ્રહ થાય કે પગ દબાવે, એક ભાઈ કહેતો, એક શિષ્ય કહેતો હતો કે જ્યારે ગુરુજીના પગ દબાવવા બેસું ત્યારે તારા મનમાં શું ભાવના થાય છે? અમે એને પૂછ્યું કે તારા મનમાં શું ભાવના થાય છે? એક જ ભાવના કે ગુરુજીને ક્યારે ઊંઘ આવી જાય. એમને ઊંઘ આવે તો છૂટી આમાંથી, બીજી કઈ ભાવના થતી નથી. તો આત્મારામ, આત્મામાં આનંદ માનનારા એવા અમે, સ્વર્ગ વગેરેની આશા નહીં રાખનારા એવા અમે, અને સદગુરુના વચનમાં અમારું મન લીન થયું છે એવા અમે. આ ભર્તૃહરિ પોતાનું વર્ણન કરે છે. કેવો છું હું? આત્મા રામ, બસ આત્મામાં રમી રહ્યો. આ ભર્તૃહરિ એ ધર્મણતા આત્મામાં છે. સ્વર્ગ વગેરેની આશા હવે અમારામાં રહી નથી. બીજું સૂત્ર. અને ત્રીજી વાત, સદગુરુના વચનમાં અમે રક્ત છે. સદગુરુના વચન એ અમારું જીવન. અને એટલા માટે એમ કહું કે સદગુરુનું વચન એ જ આજ્ઞા, એનું પાલન એ જ અમારું જીવન. એવા અમે, એવો હું ભર્તૃહરિ સ્નાત્વા ગાંગૈ પયોભિ, ગંગા નદીના પવિત્ર જળમાં સ્નાન કરીને, શુચિ કુસુમ ફલૈ, પવિત્ર પુષ્પો અને પવિત્ર ફળો હાથમાં લઈને,
વિભો તમામ તમારી પૂજા કરીને પછી ધ્યેય ધ્યાનમ નિયોજ્ય ક્ષિતિધર કુહર ગ્રાવ પર્યંક મૂલે, પર્વતની ગુફામાં અને પથ્થરરૂપી સૈયાના મૂળમાં બેસીને જે ધ્યેય ધ્યાન કરવા લાયક એવા જે પરમાત્મા એના ધ્યાનમાં આ ચિત્તને આ મનને જોડીને એ ધ્યાન કર્યા પછી એ પરમાત્મા હું આપને બંને હાથ જોડીને વિનંતી કરું છું કે આપના કૃપાથી સમચરણ કરે પુનસી સેવા સમુત્થાત દુઃખાત મોક્ષે કદામ. અમારા જેવા હાથ પગ જેને છે એવા મનુષ્યોની સેવા અમને કદી પણ લેવી ન પડે એવી અવસ્થા અમને ક્યારે પ્રાપ્ત થાય એવું સ્વાવલંબન અમને હે પરમાત્મા આપો. ભર્તુહરી અને વૈરાગ્ય કે બહુ અદભુત વાત છે. અને માટે ભર્તુહરી પોતે પોતાના મનને કહી રહ્યા છે કે અરે મન તો વિશ્વેશ્વરના મંદિરમાં જા, કોઈ ધનવાનના મહેલમાં જવા કરતા તું વિશ્વેશ્વરના મંદિરમાં જા. હે ચિત્ત, હે મન, ચોકીદાર રહિત જ્યાં ચોકીદાર નથી. આજે ભગવાનની મુશ્કેલી ઊભી થઈ છે. ઘણા મંદિરોમાં ભગવાનોને આજે મુશ્કેલી ઊભી થઈ છે. ચોકીદારો રાખવા પડે, બંદૂકવાળા. ભગવાન મુશ્કેલીમાં છે, એમને તાળામાં રહેવું પડે, મારે ચોકીદાર રાખવા પડે. એટલા માટે આ બધી જ ભલામાંથી મહાદેવજી મુક્ત બની ગયા કે મારે વચમાં રહેવું જ નથી. કહે છે ગામની બહાર સારું, સ્મશાનમાં વધારે સારું. મહાદેવજીના મંદિરને દરવાજા નહીં, હોય જ નહીં. ભગવાન કૃષ્ણ તો હવે બહુ મોટા થઈ ગયા. સોનું, માણેક, હીરા, મોતી, પન્ના. લોકો જે મંદિરમાં આવે છે પછી ભગવાન માટે આવતા નથી, આના માટે આવે. જૈનોને પણ ઘણી મુશ્કેલી થઈ ગઈ. હવે તો ભગવાનના ગભારાની પાસે બોલ્યા ચોકીદારો ઉભા હોય, ખાકી કપડા પહેરીને ઉભા હોય, ગળામાં બંદૂક હોય. બધા હટો હટો એટલું જ એમને કહેવાનું. એનો જ પગાર એમને મળે. ઉભા નહીં રહેવા દેવાના, અંદર જવા નહીં દેવાના. કોઈને ભાવ સ્ફુરે, કોઈને ભક્તિ સ્ફુરે. અને જો ગાવા વાગી જાય તો બહાર જઈને કરો આ બધું, આ બધા ચાલા બહાર જઈને કરો, અહીંયા નહીં તો ખસો. સિક્યુરિટી ઓફિસર આ બધા ભગવાનના મંદિર તાળામાં, ભગવાને તાળામાં. ખરેખર તો ભગવાનની ભાષા જો હોત તો એમ કહી દીધું હોત કે અહીંયા રહેવા કરતા મહાદેવજી જ્યાં રહે છે ત્યાં જ રહેવા જેવું છે. આ બંધન, આ તાળા તો ચોકીદાર રહિત, નિર્દય અને કઠોર વાણીથી રહિત. ભગવાનના મંદિરમાં ભગવાનની વાણી કઠોર નથી, નિર્દય નથી અને આનંદ સુખને આપવા વાળા એવા વિશ્વેશ્વરના મંદિરમાં તું જા ભર્તુહરી. એ મંદિરને મૂકીને તું ધનવાનના મહેલમાં શું કરવા જાય છે? કે જે કારણ ત્યાં સાંભળવું પડે. શું સાંભળવું પડે? નાયમ તે સમયો, તમે આવ્યા છો માત્ર શેઠને ટાઈમ નથી. બીજી વખત તમે જાઓ તો શું કે રહસ્ય મધુના નિદ્રાતિ નાથો યદી. અત્યારે માલિક એકાંતમાં આરામ કરે છે તો એમ કે ભલે આરામ કરતા હું જયારે બહાર ઉભો રહું તો ચોકીદાર એમ કે સ્થિતવા દ્રક્ષ્યતિ કુપ્યતી. આગળ તું ઉભો છે એ મારા માલિક જોઈ જાય તે કૃપાયમાન થાય. આવા વચનો જે લોકોના મહેલના બહાર ઉભા રહેલા ચોકીદારો પાસે સાંભળવા પડે એવા મહેલમાં જવા કરતા હે ભર્તુહરી તું વિશ્વેશ્વરના મંદિરમાં જા. શું તમને સલાહ કેવી લાગે છે? ભર્તુહરી એમ કહે છે કે જીવનમાં કોઈ પણ જાતની અપેક્ષા નથી રહેતી.
એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થવી એને કહેવાય છે વૈરાગ. આવો વૈરાગ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સુખમાં કે દુઃખમાં ચિત્તમાં લોમ વિલોમ ન થાય. કિંચ કિંચિત ઇદમ પાપમ ભવતાપી અસ્મિ કારિત અસકૃત યત મયા સાધો તદા પૃષ્ઠોપી નાવદ. દધિવાન રાજા બંને હાથ જોડીને સુદર્શન શેઠની પાસે ઉભા છે. એ જ હાલત સુડીની શિક્ષા કરી તો પણ એ જ હાલત, અને બંને હાથ જોડીને ઉભા છે તો પણ એ હાલત. એ એમ કહે છે કે મેં જયારે તમને પૂછ્યું અને ના બધા તમે જયારે બોલ્યા નહીં ત્યારે આવું મહાપાપ મને કરવું પડ્યું. તમે જો બોલ્યા હોત ને કહ્યું હોત તો મને આવું કરવું ન પડત. એવમ આલપતા રાગણ્યા. આવી રીતે સુદર્શન શેઠને મિષ્ટ વચનો કહીને રાજા પ્રસન્ન. પણ ચરિત્રકાર એમ કહે છે કે ભલે રાજા મધુર વચનો બોલે પણ સુદર્શનના હૃદયમાં ક્રોધનો અંશ પણ પ્રગટ થયેલો નથી. બહુ મુશ્કેલની વાત છે. અપમાન કર્યા પછી એવું ને એવું હસતું મોઢું અને એવી ને એવી સ્નેહ ભરેલી આંખ. અરે ઘરમાં પતિ પત્ની વચ્ચે પણ નથી રહેતું. આ ડોબરા ચડી જાય તો બબ્બે દિવસ ન ઉતરે અને કેટલા ભેગા થાય ત્યારે મેળ પડે એમના વચ્ચે. અરે બોલો ને. અને ઘણી વખત તો નાના ટેનિયા છોકરાઓ કે પપ્પા મમ્મી સાથે બોલો ને. નહીં બોલા એમ થાય કે આ કેમ આમ કરે છે. અને મમ્મીને કે મમ્મી પપ્પા સાથે બોલ ચોપ. અરે પણ છે શું આ? એ વચમાં બોલો મુન્નો એ પપ્પા અને મમ્મી વચ્ચે યુનો પ્રતિનિધિ, સંયુક્ત રાષ્ટ્ર સંઘનો પ્રતિનિધિ. બોલો બંને બોલો તો ખરા. અપમાન થયા પછી આવું હસતું મોડું રહેવું. સુદર્શનનું એવું પ્રસન્ન બદન છે. તો એવમ આ પ્રમાણે બોલતા રાજા હાથી પર બેસાડીને અને સન્માનપૂર્વક પોતાના રાજમહેલમાં લઈ. ચરિત્રકાર વર્ણન કરે છે કે નગરજનો ઠેર ઠેર સ્વાગત કરે, પુષ્પની માળા પહેરાવે છે, જય જયકાર કરે છે, જયઘોષ બોલાવે છે, સ્તુતિ અને પ્રશંસા કરે છે. ગઈકાલનો દિવસ યાદ કરવા જેવો છે. ગધેડા પર ચડ્યા હતા ત્યારે માટે ચિદાનંદજીએ કહ્યું નિંદા સ્તુતિ શ્રવણ કરીને હર્ષ શોક ન વિયાને वो जग में जोगीश्वर पूरा नित चढ़ते गुण ठाणे. અમે એને યોગેશ્વર કહીએ છીએ કે નિંદા અને સ્તુતિ શ્રવણ કરીને હર્ષ અને શોક મનમાં લાવતા નથી. ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં એક અદભુત શ્લોક છે. આખી ભગવદ્ ગીતા મોડે તમે કરી હશે પણ આ શ્લોક લક્ષમાં નહીં લીધો. અદભુત શ્લોક. માનાપમાનયો તુલ્ય સ્તુલ્યો મિત્રારિ પક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સઉચ્યતે. ભગવાન કે છે અર્જુન, સાત્વિક ગુણ જેનામાં હોય માણસ કેવો હોય એમાં વર્ણન કર્યું. રાજસ પ્રકૃતિ જેની હોય એનું વર્ણન મેં કર્યું. અને તામસ તમો ગુણ જેનામાં હોય એનું વર્ણન મેં કર્યું. એ તમે સાંભળ્યું. પણ હવે આ ત્રણેય ગુણોથી રહિત સત્વ રજ અને તમ, એ ત્રણેય ગુણોથી રહિત અતીત રહિત જેને ત્રિગુણાતીત કહેવાય અથવા ગુણાતીત કહેવાય એનું વર્ણન હું કરું. અને મારા માટે આદર્શ આ છે, ધ્યેય આ છે, લક્ષ્ય આ છે, ગુણાતીત થવાનું. તમે સાત્વિક ગુણ કેળવો તો પણ પ્રકૃતિના હદમાં છો.
સાત્વિક ગુણ કેળવો તો પણ પ્રકૃતિના હદમાં છો. પ્રકૃતિની હદ વટાવી જવી પડશે, પ્રકૃતિની પેલી પાર જવું પડશે, પ્રકૃતિથી ઉપર ઉઠવું પડશે. પેલી પાર પરમાત્મા છે, એને કહેવાય છે અતીત. ભારતમાં એક અતીત સંપ્રદાય પણ હતો, આજે નથી. એ સંપ્રદાયનો હેતુ એ કે ત્રણેય ગુણોથી રહિત માનસ એ અતીત સંપ્રદાયનો અનુયાયી. હવે અતીત શબ્દ ગયો અને પતિત શબ્દ આવ્યો, પતિત સંપ્રદાય. ત્રિગુણાતીત કેવો હોય? માન અને અપમાન બંને જેના માટે તુલ્ય એટલે સરખા. મુશ્કેલ વાત છે. હું જેટલું બોલું છું સરળતાથી, તમે જેટલા સરળતાથી સાંભળો છો એટલું આ સરળ નથી. અહીંથી ઉઠ્યા પછી તરત ખબર પડે. દરવાજે જઈએ કોણ ધક્કો લાગે તરત ખબર પડે. તો તુલ્ય માન અને અપમાન તુલ્ય છે જેના માટે, અને તુલ્ય મિત્ર અને પક્ષયો, મિત્ર અને શત્રુ એના વચ્ચે જેનો કોઈ પક્ષ નથી. મિત્રોનો એ પક્ષ નથી અને શત્રુનો એ પક્ષ નથી. સર્વારંભ પરિત્યાગી, પોતા તરફથી જે કંઈ પણ કરતો નથી એવી અવસ્થા જેને પ્રાપ્ત કરી છે એને કહેવાય છે ગુણાતીત. અદભુત વાત છે. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં એક શબ્દ ઘણી વખત બોલ્યા છે, અર્જુન સમે પ્રિયો નર. એ નર મને બહુ વાલો. ત્યારે સમજો આ વાતમાં, કોઈ છોકરી કોઈ છોકરાને એમ કે તું મને ઘણો વાલો, એ ધરતી ત્યાં દરુડવા લાગે છે. અને કોઈ છોકરો છોકરીને કે તું મને બહુ ગમે છે, એ દરુડવા લાગે છે. હોય કઈ નહીં ઠેકાણું. 4 દિવસ પછી પાછા સામું જોવા તૈયાર ન હોય. આ ભગવાન એમ કે છે આવો માણસ મને બહુ વાલો. કેવો માણસ? તુલ્ય નિંદા સ્તુતિ મૌની, સંતુષ્ટો યેન કેનચિત, અનિકેત સ્થિરમતિર, ભક્તિમાન મે પ્રિયો નર. મને બહુ વાલો અર્જુન. આમાં માણસને મને બોલાવવો ન પડે, મારું નામ લેવું ન પડે, મારું જપ કરવો ન પડે, મારું ધ્યાન કરવું ન પડે. હું એની પાસે જઉં છું, હું સામે ચાલીને જઉં છું. મને બહુ વાલો. વિદુરના ઘરે ભગવાન કૃષ્ણ, દુર્યોધન કા મેવા ત્યાગી, ભાજી વિદુર કી ખાઈ. રામાયણમાં ભગવાન રામચંદ્રજી અરણ્યમાં આવ્યા છે અને જયારે ખબર પડી મુનિઓને, મોટા મોટા આશ્રમોના મુનિઓ 1000 શિષ્યોની સાથે 1000 ફૂલોની માળા, 1000 દીવા, 1000 આરતી લઈને ઉભા હોય કે ભગવાન રામચંદ્રજી અમારા આશ્રમમાં પધારો, સ્વાગત કરવા માટે તૈયાર હોય. ઢગલાબંધ ફળ ફૂલ લાવીને ઉભા રાખ્યા હોય, આસનો બેસાડ્યા હોય, સરસ આશ્રમો તૈયાર કર્યા હોય, અને મુખ્ય પુરુષ આચાર્ય સામે ઉભો હોય, અને ભગવાન રામચંદ્રજી આવી ઉભા રે 2 મિનિટ કે પધારો. અને ભગવાન રામચંદ્રજી એને એમ પૂછે એ સબરી ક્યારે? हमको ये जानना है सबरी क्या है. આ એમ કે મૂકો સબરીનું નામ. આદિવાસી, ભણેલી નહીં, અભન, ગમાર, બોલતા નથી આવડતું, ઝૂંપડી પણ નથી એની પાસે, એકલી પર્ણકુટી છે. મૂકો સબરીનું નામ. મેરના હમકો વાજ આ સબરી નામ. શું સબરીમાં જોયું હશે? સમય પ્રિય મને વાલો. અસાધારણ વાત છે આ. માટે કાલકૂટ ઝેર પચાવવું સહેલું, અપમાનના કડવા ઘૂંટણા પી જવા સહેલા, પણ સન્માનના કાચા પારા પચાવવા ઘણા. સુદર્શન પસાર થઈ રહ્યા. મહેલમાં ગયા. આચાર્ય શ્રી કહે છે કે ચંદનશ્ચ વિલેપિત સ્નપિત. રાજા સ્નાન કરાવે છે પોતાના હાથે અને ચંદનનું વિલેપન કરે છે.
કિંમતી વસ્ત્રો પહેરાવે છે, વસ્ત્ર અલંકાર પહેરાવે છે, સારી પેટે સંતુષ્ટ કરે છે અને ત્યાર પછી એમને પોતે ભોજન આપે છે અને પ્રસાદ લીધા પછી શાંતિથી બંને એકાંતમાં બેસે છે અને પછી રાજા પૂછે છે કે શેઠ, રાત્રિની શું ઘટના ઘટી હતી? એ જેમ બની હતી એમ તમે અમને. રાજાએ વૃત્તાંત પૂછ્યું. સુદર્શન હાથ જોડીને કહે છે કે મહારાજ, ન પૂછો. જે બી ના બની એ ભૂલી જાઓ. એને યાદ કરવા જેવું નથી અને યાદ કરવા જેવું પણ નથી. એવું નથી બન્યું સારું કે યાદ કરીને આપણને આનંદ થાય. સારાને હંમેશા યાદ કરો, પણ બુરાને ક્યારે પણ યાદ કરશો નહીં. કોઈ મીઠી ક્ષણ પ્રેમની, સ્નેહની, વાત્સલ્યની જીવનમાં આવ્યું હોય તો એને યાદ કરજો, પણ બરાબર જો લડ્યા હો એને કદી પણ યાદ ન કરશો. તમે ક્ષમા આપ્યો તો એને યાદ કરજો, પણ બરાબર ક્રોધ કર્યો હોય તો તમે કદી પણ યાદ ન કરશો. કોઈને કઈ પ્રેમથી ભોજન આપ્યું હોય તો જરૂર યાદ કરજો, પણ કોકનું ચોરીને ખાધું હોય કદી પણ યાદ ન કરશો. ગુરુ ક્યારે પણ યાદ ન કરશો. મહારાજ, ભૂતકાળને યાદ કરવા જેવું નથી. છતાં રાજા આગ્રહ કરે છે કે ના, મારે જાણવું છે. તો સુદર્શન કહે છે કે પહેલી વાત, આગળ આ વૃત્તાંત જાણવો જો હોય તો આપ મને વચન આપો, અને એ મને વચન આપો કે મારો વૃત્તાંત સાંભળ્યા પછી મહારાણી અભયા જે મારી માં છે એને આપ અભયદાન આપશો. એના પર આપ ગુસ્સો નહીં કરો, એને આપ શિક્ષા નહીં આપો, એનો આપ તિરસ્કાર નહીં કરો, આપ ઘૃણા નહીં કરો. એવું વચન આપ મને આપતા હો તો જ મારે આ વાત કરવી છે. તો મારે આ વાત કરવી. આ હૃદયની ઉદારતા જુઓ અને ગંભીરતા જુઓ. રાજા એમ કહે છે કે એ તો નહીં રહેવાય. સત્યમાં સાંભળ્યા પછી ક્ષત્રિયનું લોહી ઉકળી જાય. છતાં પણ સુદર્શને આગ્રહ કર્યો અને રાજાના આગ્રહથી જેવી બીના બની એવી બીના સુદર્શન શેઠને રાજાને એકાંતમાં, કોઈની વાત કરશો જ નહીં. પહેલી વાત કરો તો બંને હાથ જોડીને એને પોતાને જ કહેજો કે મિત્ર, તું જરા પાછો વળ, ઠીક નથી કરતો તું આ, તો પાછા તારા બીજા, તું તારા સારા માર્ગો પર ચાલ, એમ એને કહેજો. પણ એને ગેરહાજરીમાં કોઈની પાસે એની ભોગવણી ક્યારે પણ કરશો નહીં. પરિણામ એ આવશે કે એનું પાપ ધોવાશે અને એ પાપ ભોગવણી કરનારને બળક. કબીરે એમ કહ્યું કે અમારી જે નિંદા કરે છે ને, ઠીક કરતે वो लोग, ठीक करते. कि जो केम? इन्हें क्यों साबुन का, पानी उनका, और साफ करने का, कपड़े साफ करने धोखा भी उनका, धोको. कपड़े हमेरे और मेल हमेरा. અમારી જ નિંદા કરે છે, એ અમારો મેલ ધોવે છે. કેટલો ભલો માણસ કે સાબુ પોતાનો વાપરે છે, પાણી પોતાનું વાપરે છે, મહેનત પોતે કરે છે અને મેલ અમારો ધોવે છે. તો નિંદક નિયરે રાખીએ આંગન કુટી બીછા. હદ થઈ ગયા વાતની. નિંદક નિયરે રાખીએ આંગન કુટી બીછાય. કહે છે કે નિંદા કરનારને નજીકમાં રાખો, આંગણામાં એકાદિન ઝૂંપડી બનાવી આપો અને કોક ભાઈ તારું કામ ચાલુ રાખ. કબીરની વાત. કબીર હતા. કબીરને લોકોએ સુખીથી શાંતિથી જીવવા દીધા નતા. કેટલી વખત કબીરજીને કાશીમાંથી કાઢી મૂકવા માટે કોશિશો કરી, ઝેર આપ્યા, હાથીના પગ નીચે ચગદી નાખવા પ્રયત્નો કર્યા, રાજાએ સાંકળોથી બાંધ્યા. એ હલકી સ્ત્રીઓને ત્યાં જાય છે અને મદિરાપાન કરે છે એવા આક્ષેપો પણ કરે. કબીર કે છે કરો. સુદર્શન શેઠ એમ કે છે કે મહારાજ, આ બધી વાત મેં તમને કરી, અને જેવી વાત કરી
એની સાથે રાજાનો મૂળ સ્વભાવ, ક્ષત્રિયોનો મૂળ સ્વભાવ આક્રમણ થઈ આવે અને તલવાર લઈને અભયાને મારવા દો. શેઠ પકડે છે, વિનંતી કરે છે કે ના, આ નહીં થાય. મારી હાજરીમાં મારી માને અહીં બોલાવો સન્માનપૂર્વક, અને સન્માનપૂર્વક બોલાવીને આપણા હૃદયમાંથી આ શલ્ય, આ કાંટો આપ કાઢી નાખો અને આપ એને ક્ષમા આપો. હવે અભયાને અહીં બોલાવવામાં આવે છે. આવતીકાલે અભયા આવે છે. કથા ભારે, પ્રસંગ ભારે અદભુત છે. અને હવે તો પ્રસંગ ઘણા ગંભીર બનતા જાય છે. મનોવૈજ્ઞાનિક ઘણું પૃથ્થકરણ છે અને પૃથ્થકરણ ધીમે ધીમે થશે. આવતીકાલે આમ તો શ્રાવણ સુદ પૂર્ણિમા, રક્ષાબંધન, બેન ભાઈને રાખડી બાંધે. તમારી બેન એ તમને રાખડી બાંધે, એમાં કોઈ નવાઈની વાત નહીં. એમાં શું નવાઈની વાત? તમારી બેન તમને રાખડી બાંધે, નવાઈની વાત શું? અને તમે એ બેનને કંઈક આપો, એમાં નવાઈની વાત શું? પણ નવાઈની વાત તો એ થાય કે જેવી તમારી બહેન છે એમ જગતની બધી સ્ત્રીઓ તમારી બહેન છે, એવો ભાવ જાગી જાય. અને જેવો અમારો ભાઈ છે એમ જગતના બધા પુરુષો મારા ભાઈ છે, એવો ભાવ જાગી જાય તો દિવસ સફળ. આજની સંધ્યાએ અમારી વિનંતી, રાખડી બાંધતી વખતે આ વિચાર કરજો. બહેનો એવો વિચાર કરે કે જગતના પુરુષો અમારા બંધુ સમાન છે, અને પુરુષો એવો વિચાર કરે જગતની સ્ત્રી અમારી બહેનો સમાન છે. અને આવું ભાતૃત્વ અને આવું ભગિનીત્વ, ભાઈ બહેન પણ વ્યાપક બને છે. નો પ્રોબ્લેમ. તમામ સામાજિક સમસ્યાઓ ઉકેલી. રસ્તા પર કોઈ છોકરીને કોઈ છેડતી કરતો તમને પછી જોવાની, ટીકી ટીકીને કોઈક દીકરી જતી હોય એ જોનારા નહીં મળે. કોઈક દીકરી જતી હોય એના ચેન ચાળા કરનાર પછી નહીં મળે. એમાં તો યૌવન લજવાય છે, એમાં યુવાની શરમાય છે. એમાં કઈ યૌવનની ખૂબી નથી, એમાં મજા નથી. યૌવનની મજા તો એમાં છે કે તમારી આંખમાંથી અમી વહેતું. એવું અમી વેવડાવવાનો આવતીકાલનો દિવસ છે. કાલે ચર્ચા કરીશું.